हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલનના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1. નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? જવાબ બી, સાયટોકાઇનિન। 2. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે? જવાબ બી, ચેતોપાગમ। 3. મગજ ખાલી જગ્યા જવાબદાર છે? જવાબ ડી, ઉપયુક્ત તમામ માટે। પ્રશ્ન 4. આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? જવાબ, શરીરમાં ગ્રાહીઓનું કાર્ય પર્યાવરણમાં થતા ફેરફારની માહિતીને ગ્રહણ કરી ઉર્મી વેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે, જેના વડે શરીર પ્રતિચાર આપે છે। ગ્રાહીમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે અને કાર્ય ન કરી શકે તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં અને આપણું શરીર પ્રતિચાર આપી શકે નહીં। પ્રશ્ન 5. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો। મિત્રો, અહીં આપણે આકૃતિ એ જોઈ શકો છો, આ પ્રમાણે તમારે આકૃતિ દોરી લેવાની છે। જવાબ, કાર્ય ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ શિખાતંતુ દ્વારા સૂચનો મેળવવામાં આવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરવામાં આવે છે। આ આવેગ શિખાતંતુથી ચેતાકોષ સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે। ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે। આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે। આમ ચેતોપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચના બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે। પ્રશ્ન 6. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે? જવાબ, કોઈપણ વનસ્પતિ પ્રકાશ પ્રત્યે પ્રતિચાર આપે છે જે દિશામાંથી પ્રકાશ આવતો હોય તે દિશા તરફ વનસ્પતિની વૃદ્ધિ સારી રીતે થાય છે અને ઝડપથી તે દિશામાં વિકાસ પામે છે। ઉદાહરણ તરીકે, કોઈ એક છોડના કુંડાને બારી પાસે એવી રીતે મૂકો જેથી તે છોડ ખુલ્લી બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે। થોડા દિવસો બાદ અવલોકન કરો, તમને જોવા મળશે કે પ્રકાશ તરફ છોડ વૃદ્ધિ કરે છે। 7. કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે? જવાબ, કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો આપવામાં ખલેલ પહોંચે છે। 1. પરાવર્તિત ક્રિયામાં ખલેલ પહોંચે છે અથવા જોવા મળતી નથી। શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંદેશો પહોંચી શકતા નથી। મગજ તરફ આવતા વિવિધ સંદેશાઓ શરીરના અંગો સુધી પહોંચી શકતા નથી। પ્રશ્ન 8. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? જવાબ, અંતઃસ્ત્રાવોને આધારે વનસ્પતિમાં રાસાયણિક સંકલન થાય છે। તેના આધારે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પ્રતિચારનું સંકલન કરે છે। અંતઃસ્ત્રાવો પ્રસરણને આધારે તેમના સંશ્લેષણ સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 9. એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે? જવાબ, જટિલ રચના ધરાવતા બહુકોષી સજીવોમાં વિવિધ પેશી અને અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે। આ બધા અંગો ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે છે અને તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે। જેમ કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રના વિકાસ પામ્યા બાદ મનુષ્યના શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે મદદરૂપ બને છે। પ્રશ્ન 10. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? જવાબ, અનૈચ્છિક ક્રિયાઓ પશ્વ મગજના લંબમજ્જા વડે નિયંત્રણ થાય છે। આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે। આ ક્રિયાઓ સતત ચાલતી રહે છે, તેના પર નિયંત્રણ કરી શકાતું નથી। ઉદાહરણ તરીકે હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, પરિસંકોચન વગેરે। આ ક્રિયાઓ નિશ્ચિત સમય દરે થાય છે। પરાવર્તિત ક્રિયાઓ કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય છે। આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી। આ ક્રિયાઓ એકાએક થાય છે। ઉદાહરણ તરીકે ગરમ વસ્તુ અડકતા હાથ એકાએક પાછો ખેંચી લેવો, છીંક આવવી એકાએક અને અત્યંત ઝડપી ક્રિયા છે। પ્રશ્ન 11. પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમનો ભેદ આપો। જવાબ, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા ક્રિયાવિધિ ચેતાકોષો કાર્યકારી એકમ છે।
શિખાતંતુ વડે ઉત્પન્ન થતો ઉર્મિવેગ કોષકાય મારફતે અક્ષતંતુના છેડા સુધી પહોંચે છે. ખૂબ જ ટૂંકા સમય માટે પરંતુ ઝડપી હોય છે. ઉર્મિવેગનું વહન અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુ કોષોને પ્રાપ્ત થાય છે. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિ અંતઃસ્ત્રાવી મુખ્ય કાર્યકારી એકમ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. રુધિરમાં વહન પામે છે. ટૂંકા સમય માટે થાય છે પરંતુ ખૂબ જ ધીમી હોય છે. કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહ્ય અણુઓ હોય છે અને તેમને અંતઃસ્ત્રાવ વડે માહિતી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 12. લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે? જવાબ. લજામણી વનસ્પતિમાં હલનચલન આ ક્રિયા સ્પર્શને પ્રતિચાર રૂપે થાય છે. આ હલનચલનમાં ચેતા સંદેશ સંકળાયેલા હોતા નથી. વનસ્પતિ કોષમાં હલનચલન માટે કોઈ પ્રોટીન હોતા નથી. વનસ્પતિના કોષોમાં રહેલ પાણીની માત્રામાં ફેરફાર કરી આકાર ફેરફાર કરે છે. આપણા પગમાં થનારી ગતિ તે જરૂરિયાતને આધારે થતી ઐચ્છિક ક્રિયા છે. નાના મગજમાંથી આવતા ચેતા સંદેશ સંકળાયેલા હોય છે. આ ગતિમાં પગના સ્નાયુ કોષના વિશિષ્ટ પ્રોટીન ભાગ ભજવે છે. વળી ઉર્મિવેગની અસરથી ચોક્કસ પ્રોટીન આકાર અને ગોઠવણીમાં ફેરફાર થતા સ્નાયુઓ ટૂંકા થાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.